નમસ્કાર, ન્યૂઝ એટ 7માં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ધન્યવાદ પ્રસ્તાવ ઉપર ચર્ચા હાથ ધરી છે લોકસભા. પ્રધાનમંત્રી મોદી સહિતના વરિષ્ઠ નેતાઓની ગૃહમાં હાજરી વચ્ચે રજૂ થયું મોદી સરકારની સિદ્ધિઓનું સરવૈયું. ભાજપના ચૂંટણી પ્રચાર સામે પક્ષપાત દાખવવાના આરોપ સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને પોલીસ વડા બદલવાની કરાઈ માંગણી. સપાની વફાદારી બતાવતા અધિકારી બદલવા ચૂંટણી પંચ ગયા કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ અને મુખ્તાર અબ્બાસ નકવી. તમિલનાડુના નવા સુકાની તરીકે શશિકલા નટરાજન શપથ ગ્રહણ કરે ત્યાં સુધી હોદ્દો સંભાળવા રાજ્યપાલે ઓ પનીર સેલ્વમને કહ્યું. અન્ના દ્રમુક હવે અમ્માના નકશે કદમ પર ચાલનાર ચેન્નમ્માના નેતૃત્વમાં પ્રભુત્વ જાળવવા માંગે છે. સીબીએસઈની બોર્ડ પરીક્ષામાં 10 લાખથી વધુ વિદ્યાર્થી બેસતા હોવાથી અલાયદી વ્યવસ્થા ઊભી કરશે મોદી સરકાર. નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સ્થાપના બાદ 10 અને 12ની બોર્ડ પરીક્ષા ઉપરાંત આઈઆઈટી અને એનઆઈટી પરીક્ષા મુકાશે તેના હસ્તક. ભારતનો પરિચય આપતા દળદાર પુસ્તક ઇન્ડિયા 2017ની અંગ્રેજી, હિન્દી અને આવૃત્તિનું મંગળ વિમોચન કરતા કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ. દેશ વિશે ઝીણવટભરી માહિતી સાવ નજીવા ભાવે ઉપલબ્ધ કરાવવાની વાર્ષિક પરંપરા જાળવવા બદલ પ્રકાશકની કરી પ્રશંસા. પંચમહાલના ઓરવાડા ગામે શહીદ જવાન પરિવારને સહાય તથા સાંત્વના માટે પહોંચ્યા મુખ્યમંત્રી. શહીદ પરિવારની કાળજી લેવામાં ગુજરાતની પ્રજા અને ભાજપ સરકાર જરાય ઊણી ઉતરશે નહીં તેવી આપી ખાતરી. શહેરા જેવા આદિવાસી પંથકમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની જહેમતથી બનેલી હોસ્પિટલ ખુલ્લી મૂકતા મુખ્યમંત્રી. અંતરિયાળ પંચમહાલના આદિવાસીને મલ્ટી સ્પેશિયાલિટી સારવાર માટે અમદાવાદનું અવલંબન રહેશે નહીં. અને ગુજરાત ભાજપની આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાને કાલે ઉનાઈથી પ્રસ્થાન કરાવશે મુખ્યમંત્રી. ઉનાઈથી અંબાજી વચ્ચે 15 જિલ્લામાં 1427 કિલોમીટરનું ભ્રમણ 10 દિવસમાં કરી મોદી સરકારનું વિકાસ ચિંતન ઘરે ઘરે પહોંચાડશે ભાજપ યાત્રા. સમાપનમાં આવશે પ્રમુખ અમિત શાહ. સમાચાર વિસ્તારથી. લોકસભાની બેઠક શરૂ થયા બાદ કોંગ્રેસના સભ્યો દ્વારા દિવંગત સભ્ય ઈ અહેમદના નિધનના મામલે ધાંધલ ધમાલ શરૂ કરાતા ગૃહનું કામકાજ 12 વાગ્યા સુધી મોકૂફ રખાયું હતું. પરંતુ ત્યારબાદ ગૃહ ફરીથી મળ્યું હતું અને કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ પોતાના પક્ષનું મંતવ્ય રજૂ કર્યું હતું. વરિષ્ઠ સાંસદ ઈ અહેમદના નિધન ઉપર ગૃહ બંધ રાખી બજેટ એક દિવસ મોડું રજૂ કરવાની માંગણી નહીં સ્વીકારવા બદલ તેમણે સરકારની ટીકા કરી હતી. બીજી બાજુ ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ વાળવા માટે પ્રધાનમંત્રી બપોર બાદ રાજ્યસભામાં ઉપસ્થિત રહેવાની વકી છે. સૂચના અને પ્રસારણ મંત્રી એમ વેંકૈયા નાયડુએ વાર્ષિક પુસ્તક ઇન્ડિયા 2017 અને તેની હિન્દી આવૃત્તિનું પુસ્તિકાની સાથે ઈ સંસ્કરણનું પણ વિમોચન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે પ્રકાશન વિભાગ દ્વારા પુસ્તકના માધ્યમથી સચોટ માહિતીને જાહેર જનતા સુધી સરાહનીય રીતે પહોંચાડવામાં આવી છે. તેમણે આજના યુવાઓ માટે આ પુસ્તકને અતિ મહત્વનું ગણાવતા જણાવ્યું હતું કે યુવાઓએ આ પુસ્તકનું વાંચન કરવું જોઈએ જેથી સચોટ માહિતી થકી તેમના આનવર્ધનમાં વધારો થાય. તેમણે આ પુસ્તકનું ક્ષેત્રીય ભાષાઓમાં ભાષાંતર કરવા પર પણ ભાર મૂક્યો હતો જેથી વધુમાં વધુ લોકો ભાવનાત્મક રીતે પુસ્તકથી જોડાણ પ્રાપ્ત કરી શકે. ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચની કચેરીએ પહોંચી ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ તથા પોલીસ વડાને તાત્કાલિક બદલવા માંગણી કરી છે. કારણ કે બંને સમાજવાદી પાર્ટીની તરફેણમાં ભાજપને કનડગત થાય તેવા કામ કરી રહ્યા હોવાનો આરોપ છે. ભાજપ તરફથી ફરિયાદ પત્ર દાખલ કરવા માટે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ તથા મુખ્તાર અબ્બાસ નકવી મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા હતા અને ભાજપ વિરુદ્ધ કામ કરતા બંને અધિકારીને પક્ષપાત બદલ દૂર કરવા માંગણી કરી હતી. ફરિયાદ સોંપ્યા બાદ પત્રકારોને શ્રી નાયડુએ કહ્યું હતું કે પરાજયથી ફફડી ઉઠેલી સમાજવાદી પાર્ટીએ તેના સ્થાપક પાસેથી સાયકલ ખેંચી લઈ કોંગ્રેસને સોંપી દીધી છે. और रिप्रेजेंटेशन भी दिया है उनको तुरंत वहां से हटा के और कोई कॉम्पिटेंट सीनियर आदमी को डायरेक्टर जनरल ऑफ पुलिस
का नियुक्ति करके चुनाव निष्पक्ष और स्वतंत्र चुनाव कराने के लिए पूरा प्रयास होना चाहिए, ऐसा हमने चुनाव आयोग से अनुरोध किया है। તમિલનાડુના રાજ્યપાલ વિદ્યાસાગર રાવે મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમનું રાજીનામું સ્વીકારી નવા સુકાનીની શપથવિધિ યોજાય ત્યાં સુધી હોદ્દા ઉપર તેમને ફરજ બજાવતા રહેવા કહ્યું છે. અન્નાદ્રમુક ધારાસભ્યો દ્વારા ગઈકાલે ચેન્નમ્મા તરીકે જાણીતા શશિકલા નટરાજનની પસંદગી પોતાના આગેવાન તરીકે કરાયા બાદ ઓ પનીરસેલ્વમનું રાજીનામું નિશ્ચિત બન્યું હતું. તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શશિકલા ત્રીજા મહિલા હશે. તેમના અગાઉ જાનકી રામચંદ્રન અને જયલલિતા આ હોદ્દો શોભાયમાન કરી ચૂક્યા છે. 24મી ફેબ્રુઆરીએ જયલલિતાની જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવાય તે અગાઉ તેમના પરમ સખી એવા શશિકલાની તાજપોશી તમિલ રાજકારણમાં પગદંડો અકબંધ રાખવાની અન્નાદ્રમુકની ચાલ હોવાનું જાણકારો કહે છે. સીબીએસઈની બોર્ડ પરીક્ષાનું રાષ્ટ્રીય સ્તરે આયોજન કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સ્થાપના કરવાનો નિર્ણય મોદી સરકારે કર્યો છે. સીબીએસઈ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12 માટેની રાષ્ટ્રવ્યાપી પરીક્ષામાં 10 લાખથી વધુ વિદ્યાર્થી બેસતા હોવાથી માનવ સંસાધન મંત્રાલયે અલાયદું પરીક્ષા તંત્ર ઊભું કરવાનું નક્કી કર્યું છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ માહિતી આપતા કહ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશનની મુખ્ય ભૂમિકા ખરેખર તો શિક્ષણ પ્રથા બહેતર બનાવતા સુધારા લાગુ કરવાની છે, પરંતુ તેની મોટાભાગની શક્તિ બોર્ડ કક્ષાની પરીક્ષાના આયોજન પાછળ ખર્ચાય છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીને સીબીએસઈ બોર્ડ પરીક્ષા ઉપરાંત આઈઆઈટી અને એનઆઈટીની પરીક્ષા લેવાનું કામ સોંપાશે. વેપાર ઉદ્યોગ જગતનું રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એસોચેમ દ્વારા ધિરાણ ઉપરના વ્યાજમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની અપેક્ષા રિઝર્વ બેંક સમક્ષ રજૂ કરવામાં આવી છે. વ્યાજ દરનું નિર્ધારણ સંભાળતી મોનેટરી પોલિસી કમિટીની બેઠક કાલે મુંબઈમાં યોજાનાર હોવાથી આ માંગણી સમયસર બની રહી છે. એસોચેમના વડા સુનિલ કનોરિયાએ નાણાં મંત્રાલયને પણ અરજ કરી છે કે રિઝર્વ બેંક દ્વારા અપાતો વ્યાજ ઘટાડો આગળ જતા તમામ બેંક પોતાના ગ્રાહકો પણ આપે. રિઝર્વ બેંક દ્વારા દર 2 મહિને કરાતી વ્યાજ દરની વધઘટનો લાભ ગ્રાહકો સુધી પહોંચતો નહીં હોવાનો એસોચેમનો આરોપ છે. ઓટો તથા હાઉસિંગ લોનમાં મોટું ધિરાણ લઈ બેઠેલા ખાતેદાર કાલે વ્યાજ ઘટાડો જાહેર થવાની આશા રાખી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં ઓરવાડા ગામે પહોંચી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહીદ વીર સુનિલ પટેલના પરિવારને સહાયનો ચેક અર્પણ કર્યો હતો. 51 રાઇફલ્સમાં ફરજ બજાવતા સુનિલભાઈ તાજેતરમાં સિયાચીન નજીક થયેલા હિમસ્ખલનમાં દબાઈ ગયેલી છાવણીમાં શહીદ થયા હતા. મુખ્યમંત્રી રાહત કોષમાંથી 2,51,000 ઉપરાંત બારિયા જ્ઞાતિએ એકઠા કરેલા 1 લાખ રૂપિયાનો ચેક પણ વિજય રૂપાણીએ પરિવારને અર્પણ કર્યો હતો. શોક સંતપ્ત પરિવારજનોને માનભરી સાંત્વના પાઠવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સુનિલભાઈની શહાદત ઉપર ગુજરાતને ગર્વ છે, ત્યારે શહીદ પરિવારની કાળજી લેવામાં સરકાર જરાય ઊણી ઉતરશે નહીં. આ પ્રસંગે ગાથા ગુજરાત પુસ્તકનું વિમોચન પણ મુખ્યમંત્રીના હસ્તે થયું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શહેરા તાલુકાના અણિયાદ ખાતે ગોપાલક વિકાસ મંડળ દ્વારા 10 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલી અદ્યતન સુવિધાસભર જેબી જનરલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ટ્રસ્ટ અને સંસ્થાઓને રાજ્યના પ્રત્યેક આદિજાતિ જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાના આયોજનમાં સહભાગીદાર બનવા આહ્વાન પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વનવાસીઓના સર્વાંગી વિકાસ માટે સરકારે પૈસા એક્ટનો અમલ કર્યો છે. આ પૈસા એક્ટ વનવાસીઓને આર્થિક ખુશહાલી તરફ લઈ જશે. આદિજાતિ પરિવારોના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવા સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા કહ્યું હતું કે સિકલ સેલ એનિમિયાથી પીડાતા દર્દીઓને સરકાર ખાધા ખોરાકી પણ આપશે. નોંધનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શહેરા તાલુકામાં ₹23.42 કરોડના વિવિધ 5 વિકાસ કામોનું પણ લોકાર્પણ કર્યું હતું. દવા ડોક્ટર એ મળે એ માટે જેઠાભાઈએ મોટી હોસ્પિટલનો આરંભ કર્યો છે, એનું ઉદ્ઘાટન થયું છે. હું આશા રાખું છું કે આ વિસ્તારના લોકો એનો લાભ ઉઠાવે અને ગરીબ લોકોને એથી ખૂબ મદદ થશે. 7મી થી 18 ફેબ્રુઆરી દરમિયાન ભાજપ દ્વારા ઉનાઈથી અંબાજી સુધી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા કાઢવામાં આવશે.
આ યાત્રા ઉનાઈથી અંબાજી સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસીઓની બહુમતી ધરાવતા 15 જિલ્લા અને 55 તાલુકાઓને આવરી લેશે. 1427 કિલોમીટર લાંબી આ યાત્રામાં 25 જેટલી જાહેર સભાઓ યોજાશે. યાત્રા થકી રાજ્યની અગાઉની અને વર્તમાન રૂપાણી સરકારે પૈસા એક્ટના અમલ થકી આદિવાસી સમાજ માટે કરેલા વિકાસ કાર્યો અને નિર્ણયોની માહિતીનું માર્ગદર્શન આપવામાં આવશે. જોઈએ એક રિપોર્ટ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મ શતાબ્દી ગરીબ કલ્યાણ વર્ષની ઉજવણી અંતર્ગત 7મી ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી ગુજરાત ભાજપ ઉનાઈથી અંબાજી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાશે. દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ ધર્મસ્થાન ઉનાઈ ધામથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેર સભાને સંબોધન પણ કરશે. ગૌરવ યાત્રા અંગેની બેઠક ઉનાઈ મંદિર ખાતે પ્રદેશ મહામંત્રી અને કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં પક્ષના કાર્યકરોને કાર્યક્રમ અંગેની રૂપરેખા આપવામાં આવી હતી. આ યાત્રામાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ યાત્રામાં નેતૃત્વ કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ 7મી તારીખે ત્યાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન પણ કરશે અને યાત્રાને પ્રસ્થાન કરાવશે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરતા 11મી તારીખે યાત્રા મધ્ય ગુજરાતમાં આવશે. એમાં પણ દરેક વિધાનસભા ક્ષેત્રમાં આ યાત્રા ફરવાની છે. રૂપાલાજી ત્યાં ઉપસ્થિત રહે માર્ગદર્શન કરશે. ત્યાર પછી 18મી તારીખે આ યાત્રા અંબાજી ખાતેનું સમાપન થવાનું છે. ઉનાઈ ખાતેથી શરૂ થનારી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા 18 ફેબ્રુઆરીના રોજ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પૂર્ણ થશે, જેના આગોતરા આયોજનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા ભાજપની એક બેઠક અંબાજી ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લાભરમાંથી ઉપસ્થિત કાર્યકર્તાઓને આદિવાસીઓના વિકાસ માટે યોજાનાર ગૌરવ યાત્રા અંગે માર્ગદર્શન અપાયું હતું. ઉલ્લેખનીય છે કે અંબાજી ખાતે ગૌરવ યાત્રાના સમાપન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 1 લાખ જેટલા આદિવાસી લોકોને સંબોધન કરશે. આ સમાપનમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાષ્ટ્રીય નેતૃત્વ એમાં ઉપસ્થિત રહેવાનું છે. અને આ આખી યાત્રાના સારથી એ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી એ યાત્રા લઈને આવશે. આ સમાપન કાર્યક્રમમાં 1 લાખ કરતા વધુ આદિવાસી ભાઈઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે. મહત્વનું છે કે આ યાત્રા દરમિયાન અત્યાર સુધી ભાજપની સરકારે કરેલા વિકાસના કામો અને ટૂંકા સમયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદિવાસી વિસ્તાર માટે લીધેલા નિર્ણયો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. ત્યારે હવે આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાને ગણતરીનો સમય બાકી રહેતા સભા સ્થળે તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તો આદિવાસી ગૌરવ યાત્રાને લઈ ભાજપના કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મુસ્લિમ સમાજની ટ્રિપલ તલાક પ્રથા સામે દેશની ઘણી મુસ્લિમ મહિલાઓની સાથે ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનના સહસ્થાપક ઝાકિયા સુમને પણ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી અવાજ ઉઠાવ્યો છે. આપણે વિશ્વના દેશોની વાત કરીએ, વિશ્વના મુસ્લિમ દેશોની વાત કરીએ તો આપણે બહુ દૂર જવાની જરૂર જ નથી. આપણે આપણા પાડોશના 2 દેશ જોઈએ, બાંગ્લાદેશ છે અને પાકિસ્તાન છે. બંને દેશોમાં દેશના કાયદાની રૂએ ટ્રિપલ તલાક વેલિડ નથી. બંને દેશોમાં તલાક લેતા પહેલા પતિ પત્નીએ એક લીગલ પ્રોસેસ કરવાની હોય છે. એ લીગલ પ્રોસેસ મિનિમમ 3 મહિના સુધી ચાલે છે અને ત્યાં પતિ અને પત્ની બંનેનો વ્યૂ, બંનેનો ઓપિનિયન, બંનેની જે ભાવનાઓ છે એની કદર કરીને પછી તલાક કરવામાં આવે છે. એટલે આપણે વિશ્વના બીજા ઘણા બી એવા મુસ્લિમ દેશો છે, લગભગ 20 દેશો છે જ્યાં ટ્રિપલ તલાક કાયદાની રૂએ વેલિડ નથી. આપણા દેશમાં બી નજર નાખીએ તો આપણા દેશમાં જે શિયા સમાજ છે ત્યાં ટ્રિપલ તલાકને લીગલ માનવામાં આવતું નથી. આનું મુખ્ય કારણ એ છે કે કુરાનમાં ટ્રિપલ તલાકનો કોઈ ઉલ્લેખ છે જ નહીં. પછી પ્રશ્ન એ છે કે જ્યારે કુરાનમાં ટ્રિપલ તલાક નથી તો પછી આપણી જિંદગીમાં કેમ ચાલે છે, આપણા સમાજમાં કેમ ટ્રિપલ તલાક ચાલે છે? તો વાત અહીંયા ધર્મની નથી. વાત અહીંયા ધર્મની આડમાં જે પુરુષ પ્રધાન વિચારધારા ચાલતી આવી રહી છે આપણા દેશમાં એને દૂર કરવાની વાત છે.
અને આજે દેશની જે સાધારણ મુસ્લિમ મહિલા છે એ જાગૃત થઈ ચૂકી છે અને એ ઇન્સાફ અને ન્યાયની ડિમાન્ડ કરી રહી છે અને હવે એને ન્યાય મળીને જ રહેશે. અમદાવાદ નજીક સાણંદ ખાતે જૈન ધર્મના પ્રેરણારાજ વિજય તીર્થનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો. આ તીર્થમાં જૈન ધર્મના 24 તીર્થંકરના જિનાલયો અને દેશના પ્રથમ નવગ્રહ જિનાલયો પણ બનાવેલા છે. જૈનાચાર્ય રાજ સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં 11 માસના નિર્ધારિત સમયમાં આ જિનાલયને પૂર્ણ કરવામાં આવેલ છે. સાથે સાથે આ જિનાલય વિજય વારિયાની 8મી અંજન સલાકા અને 4થું જૈન દેરાસર હોવાનું ટ્રસ્ટી સંકેત શાહે જણાવ્યું હતું. જૈન દેરાસરની સાથે જૈન ધર્મના અભ્યાસ અને ધર્મ ભક્તિ અર્થે 8 માળના ભવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ 24 તીર્થંકરનું દેરાસર છે. નીચે નવગ્રહનું દેરાસર છે જે ભારતમાં પહેલી વાર થયેલું છે. જેની જોડે અમારા જે જૈનના ભગવાન છે એની સાથે એના દિક્પાલ અને એનો ગ્રહ રીતે એકમાં 3 મૂર્તિઓ અમે મૂકેલી છે અને આટલું મોટું નિર્માણ સાણંદમાં પહેલી વાર થઈ રહ્યું છે. આની સાથે 7 માળનું ભવન અમે આપેલું છે કે જેમાં નીચે સાંસ્કૃતિક ભવન છે, ફર્સ્ટ ફ્લોર પર ઉપાશ્રય છે, સેકન્ડ ફ્લોર પર ભોજનશાળા અંબલશાળા છે, થર્ડ ફ્લોર ઉપર અમે 15 રૂમ કર્યા છે. વેરાવળ તાલુકામાં કુકરાશ ગામે આવેલા ગૌચરની જમીનમાંથી ખનીજનું ગેરકાયદે ખોદકામ થતું હોવાની ફરિયાદ જિલ્લા કલેક્ટરને ગ્રામ પંચાયતના હોદ્દેદારો દ્વારા કરાઈ છે. આશરે 300 વીઘા જમીનમાં ફેલાયેલું ગૌચર ખનીજ ખોદકામથી અલિપ્ત રાખવાની માંગણી ગ્રામજનો કરી રહ્યા છે. ખાનગી સિમેન્ટ કંપની દ્વારા થતું માઇનિંગ ખરેખર કાયદેસર છે કે નહીં તેની ખરાઈ જો વહીવટી તંત્ર દ્વારા કરાય તો ગામડામાં ગેરસમજ ફેલાતી અટકે તેમ જાગૃત નાગરિકો માને છે. જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને ગ્રામ પંચાયત તરફથી માઇનિંગની કાયદેસરતા ઠરાવવા અરજી કરાતા કાયદાના હિતમાં હવે કામ થશે તેવી ધરપત કુકરાશ ગામના લોકોને થઈ છે. ગામના ભોગે કોઈનું આર્થિક હિત સાધવાની પરવાનગી અપાય નહીં તેવું ગામ ઈચ્છતું હોવાનું જણાય છે. થઈ રહી છે અને અંબુજા કંપની કરી રહી છે. ખરેખર એવું નથી. અંબુજા કંપનીને અમે બોલાવ્યા હતા. એ લીગલી કામ કરી રહ્યા છે. તેમ છતાં એ લોકોને ગામના માણસોને કલેક્ટરશ્રીએ વિશ્વાસ આપ્યો છે કે એમાં કોઈ ગેરરીતિ થઈ છે તેની તપાસ કરવામાં આવશે. આ બિલકુલ ખોટી વાત છે. કારણ કે જે ખાણ ખનીજ ખાતાનો વિષય છે, રેવન્યુ ખાતાનો વિષય છે, જ્યાં પોલીસને એમાં કોઈ કરવાનું હોતું જ નથી. ગામની લોકોની જે પોલીસ ઉપર આક્ષેપ કર્યા છે તદ્દન ખોટો છે. અચ્છા સાહેબ, કંપની દ્વારા કોઈ ફરિયાદ અનુસંધાને કાર્યવાહી હાથ ધરેલી છે? કંપની દ્વારા લેખિત આપવામાં આવેલું એ લોકોનું જે કામ બંધ કરાવ્યું ત્યાં દરમિયાન, પરંતુ પોલીસ ત્યાં ગઈ અને પોલીસની જે કહેવાથી ગામના માણસો માની ગયા અને એ રીતે એ લોકોને અટકાયતનો ગુનો દાખલ નથી કરવામાં આવ્યો. એકવાર વોર્નિંગ આપવામાં આવી છે. આજરોજ જિલ્લા કલેક્ટરશ્રીને અમે કુકરાશ ગામે જે ગૌચરની જમીન અંબુજા સિમેન્ટ કંપનીએ ગેરકાયદેસર કબજો કરી અને ખેડી નાખેલ છે એ બાબતે આવેદન આપવા આવ્યા હતા અને આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિની અંદર સ્થાનિક પોલીસ તંત્ર રેવન્યુ મેટરની અંદર પોતે પણ રસ લઈ અને ખોટી ફરિયાદો દાખલ કરી અને ગ્રામ પંચાયત અને ગ્રામજનોને હેરાન કરે છે એ બાબતે અને કંપનીએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરેલી છે એ બાબતે અમે આજે કલેક્ટરશ્રીના ધ્યાને મૂકી અને સરકારશ્રીના રજૂઆત કરવા માટે થઈને અમે આજે આવેદન આપેલું છે. અમારી માંગણી એવી છે કે કુકરાશ ગામે જે ગૌચરની જમીન છે કંપનીએ જે વળાંકી લીધી છે તે કબજો છૂટો કરવા માટે અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે તેને અટકાવવા માટે થઈને અમે માંગણી કરી છે અને સાહેબ કલેક્ટરશ્રીના ધ્યાને મૂક્યું છે. આશરે 300 અમરેલી જિલ્લા અને અમરેલી શહેરમાંથી પસાર થતી મુખ્ય ખીજડીયા અમરેલી ચલાલા ધારી વિસાવદરની 91.27 કિલોમીટર લાઇનના ગેજ પરિવર્તન માટે 547.62 કરોડ રૂપિયા કેન્દ્રીય અંદાજપત્રમાં ફાળવાયા છે. આ ઉપરાંત અમરેલી જિલ્લા સાથે સંલગ્ન વિસાવદર તલાલા વેરાવળની 71.95 કિલોમીટર રેલવે લાઇનના ગેજ કન્વર્ઝન માટે 460.23 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે. સાંસદ નારાયણભાઈ કાછડિયાના સક્રિય પ્રયત્નોથી આ બજેટ મેળવવામાં સફળતા મળી હોવાથી શ્રી કાછડિયાના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. રેલવે લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાના કુલ 5 લાઇનોના કામ માટે રૂપિયા 2000 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ જે ગુજરાત તથા અન્ય રાજ્યોના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે તેને વિકસાવવા માટે અને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા માસ્ટર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. દીવ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલે દીવની 4 દિવસની મુલાકાત લીધી હતી. દીવના વિકાસને વધુ વેગવંતો બનાવવા તેમણે અધિકારીઓને સૂચના આપી હતી. દીવનો પ્રખ્યાત પોર્ટુગીઝ ફોર્ટમાં લાઇટ એન્ડ સાઉન્ડનો શો શરૂ કરાશે. વધુમાં ચક્રતીર્થ બીચ તથા INS ખોખરી મેમોરિયલને પણ સ્વચ્છ કરવામાં આવશે. ચક્રતીર્થ બીચ પાસે ચિલ્ડ્રન પાર્ક પણ બનાવવામાં આવશે. ઐતિહાસિક પોર્ટુગીઝ ચર્ચનું સમારકામ હાથ ધરાશે તથા ચર્ચની આસપાસ બાગ બગીચા બનશે. અમદાવાદ 2-વે ફ્લાઇટ શરૂ કરવા માટે પ્રશાસક પ્રફુલ્લ પટેલે એરપોર્ટ ઓથોરિટીઝના અધિકારીઓ સાથે પણ એક બેઠક યોજી હતી. ગુજરાતી ફિલ્મ અને નાટકની રંગભૂમિના અનોખા કલાકાર તેમજ કવિ દિવાકર રાવલના કાવ્ય સંગ્રહ અનાયસનો વિમોચન કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાઈ ગયો. કાવ્ય સંગ્રહની કવિતાઓને ધરતીના પેટાળમાંથી ફૂટતા ઝરણા સમાન ગણાવતા ગુજરાત સાહિત્ય પરિષદના પૂર્વ મહાપાત્ર હર્ષદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સૌ કોઈ કાવ્ય રસિકોને એક અલગારી રસનો આનંદ મળશે. કાર્યક્રમમાં સૂર સર્જક અમરીશ પરીખ, ચારુબેન પટેલ, ભરતસિંહ ઝાલા સહિતના અનેક અગ્રણી ગુજરાતી કલાકારો અને સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. જે કંઈ મેં મેળવ્યું, જે કંઈ લખ્યું, જે કંઈ મને ફાવે એવું મેં આ ચોપડીમાં રજૂ કર્યું એ આજે એનું પરિણામ તમારા સૌની સામે છે. મારા જ લખેલા કાવ્યોમાંથી એક કાવ્ય મને બધા યાદ નથી રહેતા. આ મારી એક મુશ્કેલી ઉંમર થઈ એનું પણ કદાચ કારણ હોય, બીજું પણ કારણ, પણ બધા યાદ નથી રહેતા. પણ એક વાક્ય આના માટે હું કહીશ. એક મુક્તક છે મારું કે સ્પષ્ટ ઉત્તર જડે તો કહેજો, સ્પષ્ટ ઉત્તર જડે તો કહેજો ને પ્રવાહી પથ્થર જડે તો કહેજો. સ્પષ્ટ ઉત્તર જડે તો કહેજો ને પ્રવાહી પથ્થર જડે તો કહેજો. દયા, માયા, લાગણી બધું ઠીક, અરે આના જેવો જીવતો માણસ જડે તો કહેજો. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટમાં. સુંદર ફૂલો જોઈને પ્રશ્ન થશે કે આવો ભવ્ય બગીચો ક્યાં હશે? તો આપને જણાવી દઈએ કે આ છે દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન. રાષ્ટ્રપતિ ભવનના ઓફિશિયલ ટ્વિટર પેજ પર આ તસવીરો શેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય ઉપવનોત્સવમાં ભાગરૂપે આ મુગલ ગાર્ડનની મુલાકાત સામાન્ય લોકો પણ 12મી માર્ચ સુધી સોમવાર સિવાયના દિવસે સવારે 9:30 થી બપોરના 4 વાગ્યા સુધી લઈ શકશે. ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સચિવ વેણુ રાજમણીના જણાવ્યા મુજબ આ વર્ષે પહેલીવાર પ્રણવ મુખર્જી અને તેમના દિવંગત પત્ની શુભ્રા મુખર્જીના નામ પર ખાસ ગુલાબ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મહિલા બાળ વિકાસ મંત્રાલયે માટીના કારણે 1 વર્ષથી 14 વર્ષ સુધીના બાળકોમાં થતા ઇન્ફેક્શનને રોકવા એક અભિયાન શરૂ કર્યું છે, જેના વિશે ટ્વીટ કરી માહિતી આપી હતી. તો તેલંગાનામાં મહિલાઓ માટે વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેના વિશે પણ ટ્વીટ કરી માહિતી આપી હતી. મહેસાણા નજીક આંબલિયાસણ ખાતે દંઢાવ્ય 66 પ્રજાપતિ સમાજના 26મા સમૂહ લગ્નોત્સવમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા. સમારંભની આ તસવીરો મંત્રીશ્રીએ પોતાના ફેસબુક પેજ પર શેર કરી છે. ઉમિયા વિકાસ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત ફિર જાગો એક બાર સહચિંતન યજ્ઞ ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો, જેના વિશે પણ ટ્વીટ કરી તેમણે માહિતી આપી હતી. ગુજરાત સરકારે જી દવા કરી એક મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે. તેનો વિડીયો હાઈ યુટ્યુબ અને વોટ્સએપ પર લોકો બહુ શેર કરી રહ્યા છે અને જોઈ રહ્યા છે. તો જોઈએ આ વિડીયો. જી દવા નામની મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે, જેને તમે સરળતાથી તમારા ફોનમાં ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કર્યા બાદ તમારે તેમાં સાઇન અપ થવાનું, એટલે કે પોતાનું ખાતું ખોલવાનું રહે છે, જેમાં લોગિન થઈને તમે આ એપ વાપરી શકો છો.
કવિ પ્રદીપનો જન્મદિન છે, ત્યારે ટ્વિટર પર કવિ પ્રદીપ કરી ટ્રેન્ડ શરૂ થયો હતો, જેમાં લોકો તેમને ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા હતા. તો રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલયે પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. हे मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. तुम भूल न जाओ उनको, इसलिए सुनो ये कहानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. સોશિયલ મીડિયા ડેસ્કથી હેતલ ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને આ સાથે ન્યૂઝ એટ 7 બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.